सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। भगवद गीता बीजो अध्याय श्लोक नंबर 54 સ્થિત પ્રજ્ઞ વિભાગ જે છે એ આપણે શરૂ કરીએ છીએ। 54મો શ્લોક જે છે એ મેં શરૂ કરેલો હતો ગયા વખતે। થોડુંક એ બ્રશ અપ કરી લઈ, થોડું રિપીટ કરીને આખો શ્લોક લઈ લઉં છું હું। अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव स्थितधिः किं प्रभाषेत किमासीत व्रजेत किम्। अर्जुन जे छे ए प्रश्न पूछे छे के हे केशव स्थितप्रज्ञस्य समाधिस्थस्य का भाषा स्थितधिः किं प्रभाषेत किम आसीत किम व्रजेत। કે ભગવાન જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે છે, પ્લીઝ તમે મને એનું વર્ણન કરો અને સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે બોલે છે, ચાલે છે, કેવી રીતે બેસે છે। તો ગઈ વખતે મેં તમને એટલી વાત કરી હતી કે અર્જુનને જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એના લક્ષણો જાણવા છે। શા માટે જાણવા છે તો એનું મેં તમને ગઈ વખતે રીઝન આપેલું હતું કે એને જાણવા છે નોટ બીકોઝ એને જજમેન્ટલ બનવા માટે કે હા આ સ્થિતપ્રજ્ઞ છે, આ નથી, એટલે એને જાણવું છે કારણ કે ખુદને જ્ઞાનનિષ્ઠ બનવું છે, પોતાને સ્થિતપ્રજ્ઞ બનવું છે, નહીં કે બીજા લોકોને માપવા માટે। એટલે જ્યારે પણ આપણે વેદાંત શાસ્ત્રનો અભ્યાસ કરીએ, ભગવદ ગીતાનો અભ્યાસ કરીએ, તો બેઝિક વસ્તુ આ હંમેશા યાદ રાખવાની છે કે જ્યારે બી આપણે અધ્યયન કરીએ છીએ તો આપણે આપણા માટે કરીએ છીએ, નહીં કે કોણ વ્યક્તિ કેવા છે એ માપવા માટે। એટલે એક એવી એવી એક દરેક મનુષ્યમાં એવી એક સાહજિક વૃત્તિ હોય છે બધાને કે સતત જગત તરફ જ જોવાનું। જે દ્રષ્ટિકોણ જે છે બધી ઇન્દ્રિયોના દ્વાર બારે આપ્યા છે કે આંખ બહારના વિષયોનું દર્શન કરે, કાન તો કે બારે જે છે એનું શ્રવણ કરે છે। તો એ જે જગત સાથે વ્યવહાર કરવા માટે ભગવાને ઇન્દ્રિયોને આ પ્રકારે બનાવી છે। તો ઇન ધ પ્રોસેસ મનુષ્યનું ઓરિયન્ટેશન એવું અનનોઇંગલી થઈ જાય કે બીજાને જ માપ્યા કરે, બીજા વિશે જજમેન્ટલ બન્યા કરે। હા આવડી મોટી ગાડીમાં ફરવાની શું જરૂર છે, આવા કપડાં પહેરવાની શું જરૂર છે, આ શું હવે બોલે છે, આવી રીતે કઈ મોટેથી બોલાતો। So all the time our orientation is such કે we always try to judge others all the time। એટલે જો આપણે માઇન્યુટલી આપણી આવા રોંગ ઓરિયન્ટેશનને જો જોઈ ન શકીએ, ખૂબ જ સૂક્ષ્મતાથી એ આપણી જે આવી ગલત વસ્તુ છે એને આપણે જોવી જોઈએ અને એને આપણે આપણામાંથી દૂર કરવી જોઈએ કે બહારનું જ દર્શન કર્યા કરું, બહારનું જ છે।
પોતાની જાતને જોવાની વાત છે એ નથી આવતી. તો જો અગર સતત બીજાને જોયા કરીએ છીએ બધી જ રીતે, એની એની આર્થિક સ્થિતિ, એનો દેખાવ, એનો વ્યવહાર, એની વાતચીતની બધું બહારનું જ જોવાનું, બીજા લોકોનું, અને માપ્યા કરવાનું. તો હવે એ જ ગલત ઓરિએન્ટેશનથી જ્યારે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ આપણા સંપર્કમાં આવે, આપણા ગુરુજન, સાધુ સંતો, તો ત્યારે બી બહુ જ સ્વાભાવિક છે કે એ જ ઓરિએન્ટેશન ચાલુ રહેશે. આ તો કેવા છે સંન્યાસી, આવી રીતે કઈ એમ કે આમ આટલું બધું ટ્રાવેલિંગ થોડું કરવાનું, એને એક જગ્યાએ જ બેસવાનું હોય, પરિભ્રમણ આટલું બધું કરાય નહીં. સમજાય છે કે જે જગતને સતત માપ્યા કરવાની અને એના માટે જજમેન્ટલ હોવાની એક આવી ગલત આટા ઘૂંટાયેલા છે, ગલત ઓરિએન્ટેશન છે. તો પોતાના ગુરુજનના સંપર્કમાં આવશે, આશ્રમમાં જશે, કોઈ સંસ્થામાં જશે, તો પછી ઈ જ ચાલુ રહેવાનું ને. કારણ કે વણાયેલું ઈ છે, પોતાની અંદર વણાયેલું ઈ છે કે પોતાની જાતને જોવાની નથી, અંદર દ્રષ્ટિ નથી કરવી. દ્રષ્ટિ ક્યાં કરવી? તો કે બહાર જ કઈ રાખવા, બહાર જ, અને માપ્યા કરવાના, અને એના વિશે બધા મંતવ્યો આપ્યા કરવાના. સો એ બહુ જ એકદમ જ ડેમેજિંગ છે. બે રીતે ડેમેજિંગ છે કે પેલું કે આપણને ખબર નથી હોતી અને આપણે બીજા વિશે એનો ગલત ખ્યાલો અને આપણે પૂર્વગ્રહોને એવું બાંધ્યા કરતા હોય. આપણને એ વ્યક્તિ શું કામ એ પ્રકારે બિહેવ કરે છે, એવી રીતે બોલે છે, એવી રીતે એની બધી ભાષા છે, એની અભિવ્યક્તિ છે, આપણને એનું કોઈ પણ પ્રકારનું બેકગ્રાઉન્ડ, આગળ પાછળની વસ્તુ ખબર જ નથી. થોડુંક જોઈને આપણે એના માટે જજમેન્ટ થઈ જાય. એટલે એવી પૂરી શક્યતા છે કે આપણે એના વિશે અન્યાય કરતા હોય, એવું કદાચ નો બી હોય જે જોતા હોય. અને બીજી મહત્વની વસ્તુ એ છે કે જેટલી વાર તમે બહારની વસ્તુઓનું દર્શન કરી અને જજમેન્ટલ થયા કરીએ, પૂર્વગ્રહ બાંધ્યા કરી, ઇન ધ પ્રોસેસ આપણે આપણી જાતને જોવાનો મહાન ચાન્સ ગુમાવતા હોઈએ છીએ. એટલે જ્યારે પણ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિને ગુરુજનની નજીક આવીએ ત્યારે પણ આવી વસ્તુ ચાલુ રહી શકે છે કે વ્યક્તિ ત્યાં પણ માપ્યા કરે. અરે આ જે સ્થિતપ્રજ્ઞના લક્ષણો કીધા છે ને, આ એટલા બધા સ્થિતપ્રજ્ઞ નથી લાગતા, કારણ કે સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં પહેલું કીધું છે પ્રજહાતિ યદા કામાન, બધી ઈચ્છાઓ માંથી મુક્ત થાય. પણ આનામાં તો બહુ ઈચ્છાઓ લાગે છે, બહુ બધું, આ કરી લેવું, આ કરી લેવું, નથી લાગતા હો સ્થિતપ્રજ્ઞ. એટલે સમજાય છે તમને કેમ? આપણને ન તો શાસ્ત્ર ખબર છે, ભગવાનની વાણીમાં ખરેખર શું તાત્પર્ય છે એ ખબર નથી, સામેની વ્યક્તિ, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ, એને માપવાની તો તાકાત જ નથી, કારણ કે આપણે તો ખુદ અજ્ઞાની છે. તો આપણે અજ્ઞાની થઈને જ્ઞાનીને માપવાની તો તાકાત બી નથી. અને માંડ થોડો શ્રદ્ધાનો દીપક થોડોક પ્રજ્વલિત થયો હોય ને આપણે જજમેન્ટલ બનીને જજમેન્ટલના પૂર્વગ્રહોના પવનમાં એ શ્રદ્ધાના દીપકને ઓલવી દેતા હોય. એટલે સૌથી પહેલું ખૂબ જ કેળવવા જેવી વસ્તુ હોય આપણા વ્યક્તિત્વમાં, તો બીજાને માપવાનું જે એક આવું ગલત કામ છે, બીજાને માપ્યા જ કરવાના, બીજાની જે બી બાહ્ય પરિસ્થિતિઓ જે બી થોડી ઘણી દેખાતી હોય એ ઉપરથી આપણે એના વિશે નિર્ણયો લીધા કરીએ, એ ટોટલી બંધ કરી દેવું જોઈએ. એના માટે થોડું હોમવર્ક કરવું પડે, પ્રેક્ટિસ કરવી પડે. વારે વારે મન જે છે આવી રીતે એમાં જતું હોય તો તમારે સતત તમારા મનને એમાંથી પાછું વાળવું જોઈએ. એવી ગલત સંગત હોય, મંથરા જેવા લોકો તમારી આસપાસ હોય, તો તમે નમ્રતાથી કહી શકો કે મારે નથી, એમ કે લોકો જે હોય, મારે તો મારી પાસે સમય બહુ ઓછો છે, ત્યારે યમરાજા દોરી ખેંચી લેશે ખબર નથી, મારે તો મારી ઉપર જ કામ કરવું છે. સો ઓલ ધ ટાઈમ પોતે એલર્ટ રહેવું પડે, અને બીજા લોકો એવી વસ્તુઓ, ગલત વસ્તુ આપણામાં નાખવાની કોશિશ કરે તો દ્રઢતાથી, નમ્રતાથી ના બી પાડી શકાય. એટલે સ્થિતપ્રજ્ઞના લક્ષણો જાણવા છે અર્જુનને, નહીં કે કોણ સ્થિતપ્રજ્ઞ છે એ ફૂટપટ્ટી લઈને માપવા નીકળે, મેઝર ટેપ લઈને, એટલા માટે નથી. પોતાને સ્થિતપ્રજ્ઞ બનવું છે, પોતાને એ પ્રસન્ન ચિત્ત બનવું છે, પોતાને નિત્ય સુખ પ્રાપ્ત કરવું છે, એટલા માટે એને સ્થિતપ્રજ્ઞના લક્ષણો જાણવા છે.
અધરવાઇઝ લોકો અજ્ઞાની લોકોને પણ આવી રીતે જજ કરતા હોય ને જ્ઞાનીને પણ જજ કરતા હોય. મને યાદ છે કે હું એકવાર પૂજ્ય સ્વામી દયાનંદજી જ્યાં સુધી હતા આ પૃથ્વી ઉપર, તો આપણા સ્વામીજીનો હંમેશા એવો મારા માટે નિશ્ચય હતો કે તારે કાયમ એવરી યર 2-3 months એમના ચરણોમાં બેસીને અભ્યાસ કરવાનો. એટલે હું એવરી યર ઋષિકેશ જતી. મહાશિવરાત્રી થી એમના કેમ્પ ચાલુ થાય, તો મહાશિવરાત્રીના પછી મહિના સુધી કે 1.5 મહિના સુધી કેમ્પ હોય, તો હું કાયમ મહાશિવરાત્રી પછી પહોંચી જાઉં આપણા આશ્રમની શિવરાત્રી કરીને. ત્યાં આગળ ઇનવેરિયેબલી છાંદોગ્ય ઉપનિષદ લેતા હોય, બૃહદારણ્યક લેતા હોય, એ બધા બહુ થોડી હાયર લેવલની સરસ ટેક્સ ત્યાં લેતા હોય, તો હું કાયમ પહોંચી જાઉં આફ્ટર મહાશિવરાત્રી. તો મને યાદ છે લગભગ 10-12 વર્ષ પહેલાની મહાશિવરાત્રી પછી છાંદોગ્ય ઉપનિષદનું 6th ચેપ્ટર ચાલી રહ્યું હતું, એટલે મારે ભણવું હતું, એટલે હું પહોંચી ગઈ લગભગ 12-13 વર્ષ પહેલા. તો લોકો કેવી રીતે માપતા હોય હું તમને બતાવું. તો ત્યાં આગળ હું ગઈ ને, તો અમુક આપણા જે બધા સાધકો હોય ને, એક બે એવા સાધક આવ્યા હતા કે જેના નાનકડા છોકરા હતા, યુ કેન સે લાઈક 10 yearsના 8 yearsના. તો પછી છાંદોગ્ય ઉપનિષદ જેવી વસ્તુ ચાલતી હોય, તત્વમસી મહાવાક્ય ને બધું ચાલતું હોય, તો એ બિચારા એવડા 8-10 yearsના છોકરાઓ શું કરે? એ લોકોને પેલી CBS ની જેની એક્ઝામ પૂરી થઈ ને તો વચ્ચેનો હતો બ્રેક, એ લોકોને પછી પાછું થાય ને એપ્રિલથી લોકો બરસર. તો હું એ લોકોને થોડું ટાઈમ હોય તો ભણાવતી હતી. થોડા છોકરા હતા નાનકડા 8-10 yearsના, અને પછી ભણવાનું પૂરું થાય તો અમે ગંગા કિનારે થોડી મસ્તી કરતા, એની સાથે દોડા દોડીને મસ્તી કરતા, કારણ કે છોકરાઓ બિચારા બોર થાય ને, એટલે પછી મને એવું થાય કે એ લોકોને મજા આવે ને મને બી મજા આવે એ લોકો સાથે, કેટલા લાઈવ હોય છોકરાઓ. તો અમે લોકો ગંગા કિનારે થોડું એમ કે એ લોકો સાથે ખૂબ ખડખડાટ, હું હસતી હતી, થોડું એ લોકો સાથે મસ્તી તોફાન અમે લોકો કરતા હતા, કારણ કે એને ભણાવતી હતી તો લોકો મારી સાથે આખો દિવસ હોય ને, તો બહુ જ ખડખડાટ હસીને અમે લોકો ત્યાં થોડી દોડમ દોડી કરતા હતા. તો ત્યાં આગળ થોડા મામી હતા, સાઉથ ઇન્ડિયન મામીઓ, એ મામીઓ પછી એકબીજાને વાત કરતા હતા. કે આને કોણ સન્યાસી કે, આવું ખડખડાટ હશે ને સન્યાસી કહેવાય? કે બચ્ચાઓ સાથે આટલું ખડખડાટ હસે છે ને દોડે છે, કે આને સન્યાસી કહેવાતું હશે? So I was, I'm literally amused કે ખડખડાટ હશે ને સન્યાસી ન કહેવાય. બચ્ચાઓ સાથે જો હું મસ્તી તોફાન કરું તો હું જ્ઞાનનિષ્ઠ ન કહેવાઉં, જે એકદમ ટિપિકલ ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન મામી કેટલા બધા આવ્યા હતા કેમ્પમાં. તો લોકોને આવા જુદા જુદા જજમેન્ટ હોય, કે જો બહુ જ તમે ગંભીરતાથી આમ એકદમ ક્રિશ્ચિયન નન જેવું ટાઈટ મોઢું લઈને ફરતા હો તો હું જ્ઞાનનિષ્ઠ કહેવાઉં, પણ હું જો એકદમ પ્રસન્ન ચિત્ત હોઉં ને બચ્ચાઓ સાથે હું ખેલ કરતી હોઉં કઈ, તો જ્ઞાનનિષ્ઠ કહેવાઉં નહીં. ઇટ ઇઝ ઓલ આવું તો કેટલાય વિવિધ પ્રકારના, તો મને અનુભવ થાય એ બધા હું તમને કહું છું. મને એકદમ યાદ છે આપણા લેક્ચરોની બહાર અમે લોકો કરતા હતા ને મસ્તી, તો એ મમ્મીઓ જે રીતે બોલ્યા, સો એ શું છે, તો કે આપણે કોઈ દિવસ આપણી અંદર આવા પ્રકારની વસ્તુઓ બીજાને જજ કરવાની છે એને કોઈ દિવસ એડ્રેસ નથી કરી. બીજાને એમ જ જજ કરવાનું, એના વિશે આવી ગ્રંથિઓ બાંધવાનું અનનોઈંગલી અંદર હોય જ છે. જે આવી અનનેસેસરી વસ્તુ છે, અયોગ્ય વસ્તુઓ છે, એ લગભગ અંદર પડેલી હોય. પછી તો કે આપણે શ્રવણ કરતા કરીને વીણીને એવું બધું વસ્તુઓથી મુક્ત થવું પડે. તો અત્યારે બી એમ કે આપણો ભઈલો અર્જુન જે છે એને જાણવું છે ભગવાન પાસે, કે છે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. તો કોઈ બીજું રીઝન નથી કે એને કોઈ પણ રીતે ભગવાન કે કોઈ બીજા જ્ઞાનનિષ્ઠને માપવા છે, એવું નથી. ખૂબ જ તેજસ્વી વ્યક્તિ છે, ખૂબ જ એલર્ટ વ્યક્તિ છે, એને જાણવું છે, કારણ કે એને સ્થિત પ્રજ્ઞ બનવું છે. કારણ કે સિદ્ધ વ્યક્તિના લક્ષણો સાધક માટે હંમેશા સાધના છે. હવે સિદ્ધ વ્યક્તિના લક્ષણો મારા માટે સાધના હોય તો હું કેવી રીતે સાધના કરું? કે હવે મને ખબર છે કે આ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ છે, ફોર એક્ઝામ્પલ
કે મને ખબર છે કે આ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, તો એ મારા માટે સાધના કેવી રીતે બને? તો પહેલી વસ્તુ કે હવે પછીના શ્લોકથી, યુ કેન સે 55મા શ્લોકથી એ એક વસ્તુ ભગવાન ડિસ્ક્રાઇબ કરશે કે વ્યવહારમાં એની અભિવ્યક્તિ કેવી છે. તો આપણે જોઈ શકીએ કે હા, વ્યવહારમાં જો આવી અભિવ્યક્તિ હોય, એક વસ્તુ. સેકન્ડ થિંગ, પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા અમને આ વાક્ય કહેતા, થોડું વાક્ય ઉપર બધાએ વિચાર કરવાની જરૂર છે. એમ કે મોડર્ન મંત્ર છે, ફેક ઇટ એન્ડ મેક ઇટ. ફેક ઇટ એન્ડ મેક ઇટ એટલે શું? તો કે જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે, જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, જે ઓલરેડી સિદ્ધ વ્યક્તિ છે, એનો વ્યવહાર એ મારા માટે સાધના છે. તો ફેક ઇટ એન્ડ મેક ઇટ એટલે શું? તો કે સિદ્ધ વ્યક્તિ છે, ધારો કે તમે માનો કે મેં મારી લાઈફમાં, તમે મને પૂછો તો મેં મારી લાઈફમાં પૂજ્ય સ્વામી દયાનંદજી ને આપણા સ્વામીજી બેના સંપર્કમાં હું મેક્સિમમ રહી છું. મારી લાઈફનો સૌથી વધારે ક્વોલિટી ટાઈમ, ક્વોલિટી યર્સ તો કે સ્વામી દયાનંદજી પાસે વિતાવેલા છે, અને સ્વામીજી, આપણા સ્વામીજી પાસે વિતાવેલા મેક્સિમમ ક્વોલિટી યર્સ. તો મને એકદમ યાદ છે કે મેં પૂજ્ય સ્વામીજીની મહાસમાધિ પહેલાના લગભગ 12-13 વર્ષ પહેલા, એટલે યુ કેન સે 16-17 યર્સ પહેલા કે 18 વર્ષ પહેલા મેં એમને એવું પૂછ્યું હતું ખાલી કે સ્વામીજી, તમે મને કંઈક આટલું તમે મને નજીકથી ઓબ્ઝર્વ કરો છો, હું તમારી પાસે આટલું બધું રહું છું, તો તમે મને સાધનાની અમુક વસ્તુ કહો, એક વસ્તુ. સેકન્ડ થિંગ કે તમને અગર એવું લાગે છે મારી પર્સનાલિટીમાં કે મારે અહીંયા સુધરવાની જરૂર છે, તો પ્લીઝ તમે મને કહો, હું કઈ એનાથી દુઃખી નહીં થઈ જાવ. આવું મેં કીધું હતું સમજીને કે યુ કેન ઓલવેઝ ડ્રો માય અટેન્શન. તમે હંમેશા મને કહી શકો છો, યુ હેવ ઓલવેઝ ધીસ રાઇટ કે અહીંયા આ બરાબર નથી, અહીંયા સુધરવાનું છે. ઇન શોર્ટ, તમે મને સાધનાની વસ્તુ કહો કે મારા વ્યક્તિત્વમાં મારે શું કરવાનું. તો મને એને આટલીક જ વસ્તુ કીધી હતી, એટલા બરાબર મને યાદ છે, 17-18 વર્ષ પહેલા. જસ્ટ ઓબ્ઝર્વ માય લાઈફ, મારી લાઈફને તું જો, તને બધું કઈ સાધના કરવી તને ખબર પડી જશે. આટલું જ કીધું, જસ્ટ ઓબ્ઝર્વ માય લાઈફ, સો યુ વિલ ગેટ એવરીથિંગ. અને પછીથી મેં આઈ હેવ ડિસાઇડેડ કે ના, મારા માટે એ જ સાધના છે કે સિદ્ધના લક્ષણો તમે જોવો, પછી તમને જોયા પછી તમારી અક્કલ ચાલતી હોય તો ઇમ્બાઇબ કરો, એટલે ઓટોમેટિક સુધરી જાશો. જ્યાં બી તમારી પાસે બરાબર નથી તમારા વ્યક્તિત્વ, તો સુધરી જાશો ભાઈ. સો એને મને સાધનામાં ખાલી આટલું જ વાક્ય કીધું કે તું મારું જીવન જો. તો એનું જીવન જોવાનું એટલે શું? તો અત્યારે એમ કે એટલા યર્સ પહેલા એ તો મહાન સિદ્ધ વ્યક્તિ છે, મહાન યોગી છે, એનાથી તો આગળ કોઈ હતું જ નહીં આખા પૃથ્વી પર ત્યારે બી. તો ધેટ ઇઝ ફેક ઇટ એન્ડ મેક ઇટ, કે તું મને જો અને હું જે કરું છું એવું જ કરવાની કોશિશ કરો. હા, અત્યારે એમ કે મારામાં એવી તાકાત નથી, પણ તમે ઓબ્ઝર્વ કરી શકો. પછી તમે ખાલી કોપી તો કરો, ટ્રાય તો કરો. કેવી રીતે? હું તમને કહું કે ધારો કે કોઈ વ્યક્તિ એવી છે એ પૂજ્ય સ્વામી દયાનંદજીને જોઈ રહી છે, પણ એને તમને ઓબ્ઝર્વ કરતા આવડવું જોઈએ. તમારી અક્કલ હોવી જોઈએ કે તમારી અવલોકન શક્તિ એકદમ જબરજસ્ત હોય. ઘણા લોકો એટલા ગ્રોસ હોય તો એ અવલોકન શક્તિ એનામાં ન હોય. પણ ધારો કે અવલોકન શક્તિમાં તમે જુઓ કે પૂજ્ય સ્વામી દયાનંદજી કે આપણા સ્વામીજી ફોર એક્ઝામ્પલ આટલા થાકેલા હોય, આટલું ટ્રાવેલિંગ કરતા હોય, તો એ હંમેશા ભગવાનની પૂજા કરે છે, રુદ્રાભિષેક કરે છે. બરાબર? બધાએ જોયું છે કે ગમે એટલા થાકેલા હોય તો બિચારા રાતના 3 વાગે હોય તો એ હંમેશા, એટલે 72 વર્ષે એવું આમ દોડતા એવું ટ્રાય કરે કે મારે થોડીક પૂજા તો કરી આવું છું. જતા બી એમ કે એની ફ્લાઇટ ને કાર મોડું થતું હોય તો થોડીક પૂજા જઈને દોડતા કરે, પછી કારમાં બેસીને ફ્લાઇટ પકડે. હવે આટલી તો ખબર પડે છે કે એ ખૂબ જ ભક્તિ કરે છે. એમણે કેટલા બધા
ભજનો રચ્યા છે સંસ્કૃતમાં પૂજ્ય સ્વામી દયાનંદજી, એમ કે કૃષ્ણ ભગવાન ઉપર પણ હોય, શિવજી ઉપર પણ હોય. તો એવા મહાન ભક્ત છે કે એમના હૃદયમાંથી ઓટોમેટિક એ બધા શબ્દો જે છે એ સ્ફૂરતા હોય છે. ભગવાનની એટલી ભક્તિ છે. તો એ ભગવાનના મહાન ભક્ત છે. એટલું બધું એમ કે એ આટલી વ્યસ્તતા છતાં ઈશ્વરને સમર્પિત એનું જીવન છે. ઈશ્વરનું જ રમણ એના મનમાં ચાલ્યા કરતું હોય. કારમાં ટ્રાવેલ કરતા હોય તો એ ભજન ગાયા કરતા હોય, ને બધા સ્ફૂરતા હોય, લખતા હોય, બધા ગાયા કરતા હોય. સવારે ઉઠે લાઈક 5 વાગે કે ઉઠે 5:15 તો ઉઠીને બેડ ઉપર બેઠા હોય તો ત્યારે બી એટલું બધું ક્લાસિકલ મ્યુઝિકનું એમને જ્ઞાન, તો એટલું બધું સરસ સુંદર સૂરમાં એ ઉઠે એટલે સીધા ભજન એના ચાલુ હોય. એટલે બહુ જ એવા નસીબદાર લોકો હોય કે એ સવારે 5:30 ખૂબ જ સુંદર ભજન ગાતા હોય તો ત્યાં તમને બેસવાનો ચાન્સ મળે. એનો હંમેશા એ બેડ ટી માટે હું પહોંચી જતી ચાય લઈને, અને ત્યારે ભજન ગાતા. તો હવે તમે આટલું એક પાસું એનું જોયું કે એ મહાન ભક્ત હતા, કે આપણા સ્વામીજીને તમે જો કે બહુ જ અનન્ય ભક્તિ છે એની. તો માની લો કે કોઈ એવી વ્યક્તિ છે કે એનામાં એટલી ભક્તિ નથી, એને એમ થાય છે હું તો બસ મને તો ભણવું બહુ ગમે. હા, ઘણા એવા લોકો ડમ હોય છે અક્કલ વગરના, કે ના અમે એમ કે 16 પૂજા ને 5 પૂજા ને એવું નથી માનતા, અમે તો ખાલી ભણવાનું. હું ડમ એટલે કહું છું ભાઈ, અંતઃકરણ શુદ્ધિ માટે ભક્તિ સિવાય કોઈ છૂટકો નથી. ભણો, અરે ભણવાની સાથે ભક્તિ કરો. ભક્તિ વિના મુક્તિ છે જ નહીં. તમને ન અક્કલ આવતી હોય તો તમે જુઓ કે આવી મહાન વ્યક્તિ પણ ભક્તિ કરી રહી છે. હા, તો ધીસ ઇઝ કોલ્ડ ફેક ઇટ એન્ડ મેક ઇટ. કે અચ્છા તમને એટલી ભક્તિ નથી પણ તમને એટલું તો દેખાય છે ને કે એ લોકો કેવા સમર્પિત થઈને ભક્તિ કરી રહ્યા છે. આપણે એની કોપી તો કરાય ને. તો તમે એમ કહો અરે પણ કોપી કર્યો નથી થાય. હા થાય, તમે કોપી કરો તો પણ ભગવત નામ એટલું મહાન છે કે તમને કઈ ભાન નથી, ખાલી કોપી કરશો તોય ભગવાન ભાવના જગાવી દેશે. આ નક્કી છે. એનો પેલાને વાલિયા લૂંટારે ને રામ રામ નું તો અર્થ સારું મરા તો બોલ ભાઈ, રામ થઈ જશે. ખરેખર એવું છે કે ભગવત નામ એટલું એનાથી મહાન, એનાથી પાવરફુલ વસ્તુ કોઈ છે નહીં આ જગતમાં. તો જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જેવી સમર્પિત થઈને એકદમ જ ભગવાનના ભક્તિ તન્મય થઈને કરે છે. તમને બિલકુલ ભાવના નથી, ઝીરો ભાવના. આ હું કર્યા કરવાનું, હવે વાંધો નહીં તો બી કરો કરો કરો. કર્યા કરવાથી એક દિવસ ભાવના જાગૃત થશે. કારણ કે કર્મોમાં એટલી તાકાત છે. કર્મો છે એ ભાવના જગાવી શકે, 100% જગાવી શકે. કર્મો રિયલ છે, ભાવના પછી આવે પાછળ. એટલે આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું ફેક ઇટ એન્ડ મેક ઇટ નું, કે નથી ભાવના તો બી કરો પણ કરો. તમે કહો પણ મને જ્યારે છૂટતું જ નથી, દાન મને દેવું ગમતું જ નથી, ગમે એટલા પૈસા હોય તો મારે જ ભોગ કર્યા કરવા છે, મારે જ 5 કરોડની ગાડી મારે ફેરવવી છે. હમણાં હું દુબઈ ગઈ એટલે મને એવી ગાડીનું યાદ આવે. તો એમ કે મારે જ ભોગ કરવા છે, મારે કોઈ માટે રૂપિયો નથી વાપરવો, છોડવું જ નથી. તમે બનાવો ને ઓમકારેશ્વર મહાદેવનું મંદિર, માં નથી આપવો રૂપિયો, સપોઝ. તો આ હું તો મારો અનુભવ કહું છું કે મેં પૂજ્ય સ્વામી દયાનંદજીને, એ તો આવા મહાન સંન્યાસી છે, એને કઈ કોઈને દાન કરવાનું ન હોય રૂપિયાનું, પણ તમે મને પૂછો તો એને તો મને સાધના તરીકે આપ્યું હતું કે તું મારી લાઈફ છો, તને બધું શીખવા મળી જશે. તો મેં એમની લાઈફના છેલ્લા બધા વર્ષોમાં કાયમ જોયું છે, પણ છેલ્લા વર્ષોમાં તો બહુ જ વિવિડલી આ બધું જોયું કે એમની વ્હીલચેરમાં બહાર આવે, એના ખોડામાં ચેકબુક હોય, એની સાથે એનો અકાઉન્ટન્ટ ચાલતો હોય, આખો એમનો વિઝિટર રૂમમાં મોર દેન 100 લોકો બેઠા હોય. કોઈની ગરીબ વ્યક્તિની દીકરી પરણાવવાની છે, કોઈને મંદિરનો કુંભાભિષેક છે, પૈસા નથી, વિલેજનું મંદિર છે, કોઈને પોતાના દીકરાને કોલેજની ફી નથી. સ્વામીજી સાઈન કરતા જાય, ઓલો ચેક લખે, સ્વામીજી સાઈન કરે, સ્વામીજી પેલા એ વ્યક્તિને 5 પ્રશ્ન પૂછે, જેન્યુઅન છે એવું બધું
એ લોકો ચકાસતા હતા, મેં હું જોતી હતી. ડેઈલીનું એનું કામ, ડેઈલીનું કામ કે હંમેશા એવા જે લોકોને જરૂરત છે તો હંમેશા દાન કરતા રહેતા. એની સામે તમે એમ કહો કે આશ્રમમાં બહુ મોટું પર્પસ હતું, જરાય નહીં. પણ હી વોઝ ગીવર, ગ્રેટેસ્ટ ગીવર, હંમેશા આપતા રહેતા. તો આપણે કંજૂસની જેમ આપણાથી છૂટતું ન હોય તો તમે એમ જુઓ કે અરે પોતાની આખી લાઈફ સર્વસ્વ આપી દીધું અને પછી એને ધનનું દાન ક્યાં કરવાની જરૂર હોય, પણ સ્ટીલ હી વોઝ ડુઈંગ. તો સિદ્ધના લક્ષણો મારા માટે સાધના છે કે એ આટલા ભક્તિવાળા, આટલા ગીવર. એક્ઝેક્ટલી એવું મેં આપણા સ્વામીજીની લાઈફમાં વેન આઈ વોઝ સ્ટડીંગ ઇન 12th ગ્રેડ ત્યારે મેં જોયું છે. 12મા ધોરણમાં હું હતી, મને બરાબર યાદ છે. મારી એક્ઝામ પતી ગઈ ને પછી લગભગ પતી ગઈ કે પહેલા મને યાદ નથી, અનામતનું આંદોલન શરૂ થયું હતું અને વી વર ટોટલી ફ્રી, કઈ કરવાનું હતું નહીં, કઈ ભણવાનું હતું નહીં, સ્કૂલ કોલેજ કઈ ચાલુ નતા. તો પછીથી હું રેગ્યુલર બેઝ ઉપર ત્યારે 85 84 પછીની વાત કરું છું, 84ની સાલ પછીની. તો હું રેગ્યુલર જતી સ્વામીજી પાસે, કારણ કે હું સ્કૂલે જાઉં ને તો ઘરથી સ્કૂલે જઈએ ને તો વચ્ચે સ્વામીજીનું આશ્રમ નહોતું બન્યું, વચ્ચે રહેતા હતા, કોઈ બંગલો આપ્યો હતો. તો જતા જતા કઈક ઘરેથી ડબ્બો કેવું દેવા જાવ ને કે કઈક હોય કશું ખાવા પીવાનું, તો સ્વામીજીની લાઈફ મેં ત્યારે જોઈ કે એની પાસે કોઈ તેને ખાલી 200 કે 500 રૂપીઝ આપી જાય. એ જમાનામાં પણ એવા જ હતા, ગીવર આપણા સ્વામીજી. તો મેં મારી આમ નજરે જોયું છે કે એટલા જ રૂપિયા એની પાસે હોય છેલ્લા, પણ એને એવું લાગે કે આ લોઅર મિડલ ક્લાસ છે, બિચારાના ઘરમાં પ્રસંગ છે કે એને તકલીફ છે, તો એનું સ્વમાનનું પેલું ન થાય એટલે પોતે એમ કે કઈ મીઠાઈ આપે ને એમાં અંદર કવર મૂકીને 500 રૂપિયા આપી દે. 500 જ રૂપિયાની પાસે હોય છેલ્લા. તો ત્યારે તો મને આમ બોલવાની એટલી બધી મારી પેલી નહોતી ક્ષમતા કે આપણે બોલી શકીએ એવું ન હોય, સ્કૂલમાં ભણતા હોય, કોલેજમાં ભણતા હોય નાનકડા. પણ એકાદ વાર મેં પૂછ્યું કે સ્વામીજી તમે એસટી બસમાં જાઓ છો અને તમે આ કેવી રીતે પૈસા આપી દો? એ ત્યારે સિટી બસમાં ટ્રાવેલ કરે, એની પાસે એટલા પૈસા હતા કે ઓટો રિક્ષામાં ટ્રાવેલ કરી શકે, પણ એ પૈસા એને આપી દીધા હોય ને પોતે એસટી બસમાં ટ્રાવેલ. તો એમ કહો તમે થોડા રાખીને આમ ગભરાતા હું કહું તમે રિક્ષામાં જતા હો તો મને એમ કે એને વધારે જરૂર છે, મને ક્યાં વાંધો છે, હું તો સિટી બસમાં ચાલ્યો જઈશ ક્લાસ લેવા માટે, એમને રાષ્ટ્રીય શાળામાં ક્લાસ લેવા જવું હોય ને. તો મેં મારી લાઈફમાં હંમેશા આવી મારી અવલોકન શક્તિ હતી કે એ લોકો કેવા ગીવર છે, એ લોકોમાં કેટલું બધું કમ્પેશન છે કે પોતાની જાતનો પણ વિચાર નથી કરતા, કાલે શું થશે એનું એને કોઈ દિવસ વિચાર્યું નહીં અને હંમેશા ગીવર છે. તો ધીસ ઇઝ કોલ્ડ ફેક ઇટ એન્ડ મેક ઇટ. એમ કે આઈ વોઝ નોટ ગ્રેટેસ્ટ ગીવર ધેટ ટાઈમ, પણ હું આમ લોકોને જોઉં તો મને મારી જાત ઉપર શરમ આવે, મને હાય આપણાથી તો છૂટતું જ નથી. ઓલ ધ ટાઈમ ભક્તિ પણ મારી ટચવુડ કે ડેવલપ થઈ હોય તો મેં પૂજ્ય સ્વામી દયાનંદજી અને આપણા સ્વામીજીને જોયા કે ઓ માય ગોડ, આ લોકો તો અનન્ય ભક્ત છે અને કેટલું બધું ગમે ત્યાંથી સમય કાઢીને કેટલા બધા પાઠ પૂજા કરી લે છે ગમે ત્યાંથી. તો આપણે શેના વળી આપણે એમ કહ્યું મને તો ટાઈમ નથી મળતો, આ શું છે? પછી એમ કે હું હંમેશા એ બંનેને હું જોતી કે કોઈ પણ જ્યારે રાષ્ટ્રનું કામ કરવાનું છે, સનાતન ધર્મનું કામ કરવાનું છે, તો હેલ્થનો વિચાર નથી કરતા, સમયનો, દિવસોનો, સંસ્થાનું કાંઈ નહીં, કન્ટિન્યુઅસ કર્યા જ કરે. 10 કલાક, 12 કલાક, 15 કલાક, 18 કલાક સુધી, 20 કલાક સુધી બંનેને મેં હંમેશા રાષ્ટ્ર અને ધર્મ માટે કામ કરતા જોયા. તો હવે આટલી મોટી ઉંમરના લોકો વિથ ઓલ ધીસ ફિઝિકલ લિમિટેશન્સ કે ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય, પૂજ્ય સ્વામીજીને હાર્ટનો પ્રોબ્લેમ હોય, તો બી સતત કામ કરતા રહે, તો ભગવાન એને એનર્જી આપતા રહે છે. આપણે તો કે થોડાક કામ એમ કે હું તો થાકી ગઈ, પછી તો મારે મહેમાન આવી ગયા, પછી તો હું કરી ન શકું, પછી તમારે લગ્નમાં જવાનું, પછી તમારે શરદી થઈ ગઈ. સમજાય છે? હું તમારા માટે બિલકુલ નથી કહેતી, હું તો મેં કેવી રીતે મારી જાતને એ લોકોને જોઈ અને મારો થ્રેશહોલ્ડ કેવી રીતે વધાર્યો, મારામાં એ બધા વર્ચ્યુસ છે એ લાવવાની મેં કેટલી કોશિશ કરી. અને
એ લોકોની કૃપાથી ઘણું બધું આવી શક્યું, કારણ કે મેં એવું જ જોયા કર્યું કે એ 84 યર્સે પૂજ્ય સ્વામી દયાનંદજી વિથ ઓલ ફિઝિકલ લિમિટેશન્સ એ જો સનાતન ધર્મ માટે 18 કલાક કામ કરી શકે, તો આપણે આટલી નાની ઉંમરે કામ કરવામાં આપણને શું પ્રોબ્લેમ આવે છે? એ કયું તમસ છે? એ કયા એક્સક્યુઝિસ છે? એ કયા કમ્ફર્ટ ઝોનમાં આપણને રહેવું છે હજી? એટલે ફેક ઇટ એન્ડ મેક ઇટ આ છે કે તમારો થ્રેશોલ્ડ ખાલી એટલો જ હોય કે કમ્ફર્ટ ઝોનમાં રહીને હું તો 5 કલાક જ કામ કરી શકું, તો તમે 20 કલાકે પહોંચી શકો ગુરુજનની, રાષ્ટ્રની, હિન્દુ ધર્મની સેવા માટે 20 કલાક કામ ચોક્કસ કરી શકો, કારણ કે તમારું અલ્ટિમેટ ગોલ આટલો ઉપર છે કે આ ગુરુજનોએ આવડો મોટો બેન્ચમાર્ક મારી માટે મૂક્યો છે, હું કઈ રીતે હું એવું કહું છું કે હું નહીં કરી શકું? મને એવો કયો અધિકાર છે કે હું તો થાકી ગઈ, મારાથી ન થાય, પછી તો આમ થઈ ગયું? તો એ તો સાવ સ્ટુપિડિટી છે જો આપણે એવું કરતા હોય તો ધીસ ઇઝ વેરી બિગ થિંગ આઈ ટેલ યુ, કે ફેક ઇટ એન્ડ મેક ઇટ. ગુરુજનોને જોવો તો આપણને ખબર પડે કે આપણે હજી બહુ બધી મઝલ કાપવાની છે, ઘણું બધું હોમવર્ક કરવાનું છે. અનનેસેસરી વસ્તુઓમાં જે સમય અને શક્તિનો બગાડ થાય છે એ બધું કટ ઓફ કરી અને આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે, ફોકસ કરવાનું છે, અને તો આપણે સાચી ગુરુજનોની સેવા કરી શકીએ અને રાષ્ટ્ર અને આપણા સનાતન ધર્મની ઘણી બધી સેવા કરી છે. અત્યારે ફોકસ નથી, આપણી બધી સમય શક્તિનામાં બધી છિન્ન ભિન્ન થઈ ગઈ છે બીકોઝ ક્લેરિટીનો અભાવ છે. એટલે એક જ સાધના યાદ રાખીએ ને, તો મેં તો મને એમણે કીધું તું સ્વામી દયાનંદજી, એ દિવસથી એમણે કીધું કે તું મારું જીવન જો એટલે તને શીખવા મળી જશે. તો હું આજ સુધી શીખું છું, આજ સુધી મોર દેન 16-17 યર્સ થઈ ગયા છે. એ જતા રહ્યા છે તો પણ હું તો એની લાઈફમાંથી શીખું છું. જેટલી વાર ભણું, જેટલી વાર એમની મહાનતાનો સ્ટડી કર્યા કરું, તો મને એવું થાય હજી મારે મારી જાતને ઇમ્પ્રૂવ કરવાની છે, હજી આ એરિયામાં ઇમ્પ્રુવમેન્ટની પોસિબિલિટી છે. એટલે ક્યારેય તમે એવું માનો કે ના બધું હવે ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું છે, એવું નથી હોતું. ઓલવેઝ ધેર ઇઝ સમ રૂમ ટુ ઇમ્પ્રુવ યોર અવરસેલ્ફ. અને કેવી રીતે? તો કે તમે એ બેન્ચમાર્ક કે એ ગોલને જોયા કરો કે એ જો આટલું કરી શકે, એ પણ એક હ્યુમન બીઈંગની જેમ જ જન્મ્યા છે, દેવતા રૂપે નથી જન્મ્યા. તો એ કરી શકે તો આપણે નથી કરતા, કારણ કે આપણે કમ્ફર્ટ ઝોનમાં રહેવું છે, કારણ કે આપણે ત્યાગ નથી કરવો, કારણ કે આપણામાં હજી ક્યાંક તમસના બહુ બધા અંશ છે, તો એ બધા તમસના અંશ કાઢવા પડે. એટલે એવી તમે મને પૂછો કે પૂજ્ય સ્વામી દયાનંદજીની સાથેની જર્ની, આપણા સ્વામીજી સાથેની જર્નીની, તો હજારો વસ્તુ હું તમને કહી શકું. ધેટ ઇઝ ફેક ઇટ એન્ડ મેક ઇટ. કે નહોતું ત્યારે એવું નહોતું મારામાં. હું એવા પ્રશ્નો પૂછતી હતી સ્ટુપિડ જેવા કે આ તો ગંગાજી જે છે એવું ઋષિકેશ સામે ઉભા રહીને ગંગાજી સાથે, તો એ શું હશે? આમાં તમને ગંગા માતા ક્યાં દેખાય? આવા સ્ટુપિડ પ્રશ્નો પૂછેલા છે. તો જે આપણા સ્વામીજીને જબરજસ્ત ગંગાજી માટે જે પ્રેમ, જે ભક્તિ, જે શ્રદ્ધા તો નથી મારામાં, અને હું આવા પ્રશ્નો સ્ટુપિડ જેવા પૂછતી, પણ મેં મારી જાતને ઇમ્પ્રુવ કરી શકી, કારણ કે મારો નિશ્ચય હતો કે એમના જેવી ભક્તિ મારે જોઈએ. હો ભગવાન, એને આટલું બધું ગંગાજી માટે માં તરીકે એને જે સમર્પણ છે તો મને બી જોઈએ છે. એ મારું કમિટમેન્ટ હતું. અને એની સાથે બંને ગુરુજનોનું પણ એવું હતું, સ્વામી દયાનંદજી ને આપણા સ્વામીજીનું, કે એને કદી કેમ તમને આવું દેખાય, કેમ તમારામાં કઈ શ્રદ્ધા નથી? They never ever tell me like this. ખાલી એને એટલું જ કીધું કે જે ગીત છે ને કે માનો તો માં હે ગંગા, ના માનો તો બહેતા પાની. તમે માનો, તમને શ્રદ્ધા છે, તો એ માં છે, એ સાક્ષાત શિવજીની જટામાંથી નીકળેલ જ્ઞાન ગંગા છે. ના માનો તો બહેતા પાની. આટલું જ એને કીધું. સ્વામી દયાનંદજી કે અગર તમારી શ્રદ્ધા છે કે ભગવાનની જટામાંથી, શિવજીની જટામાંથી નીકળેલ છે, તો મને કે તને પાવન કરશે. તને એવું લાગે બહેતા પાની, તો ખાલી શરીરને પાવન કરશે. તને લાગે કે શિવજીની, સદાશિવની જટામાંથી નીકળેલ, તો શરીરને બી પાવન કરશે ને તારા મનને પાવન કરશે. ઇટ ઇઝ અપ ટુ યુ. તને તારી શ્રદ્ધા ક્યાં છે? પછી હવે છોડી દીધું, તમારે જે કરવું એ કરો ભાઈ. તો ફેક ઇટ એન્ડ મેક ઇટ એટલે તમારી અવલોકન શક્તિ છે કે આપણે હજી એવા જ
કંજૂસ છીએ, આપણે હજી એવી ભક્તિવાળા નથી, આપણામાં સમર્પણ નથી, આપણામાં હજી એવો ત્યાગ નથી, પણ આ લોકોમાં તો છે, પણ ત્યાં મારે પહોંચવું છે. સો બોથ ધ વે અવલોકન શક્તિ, કે મારામાં આટલું નથી, પણ હું જોઉં છું ને મારા ગુરુજનોમાં આવી મહાન વસ્તુઓ છે, એ કદી થાકતા નથી. તો એકવાર એનો પૂજ્ય સ્વામી દયાનંદ છે ને, મને આવા બધા પ્રશ્નો ખોટા કરવાની બહુ જ આદત. તો એકવાર એ અમેરિકાથી આવ્યા ને, તો આવીને સીધા એમની ફ્લાઇટ લેન્ડ થઈ દિલ્હીમાં અમેરિકાથી. ઓકે, પછી એ વખતે દેહરાદૂનની ફ્લાઇટ એટલી બધી ચાલુ નહોતી. દેહરાદૂન એરપોર્ટ થોડાક વખતથી ચાલુ, મને યાદ છે બહુ વખત પહેલાનું, એમ 10 વર્ષ પહેલા હશે. તો એ દિલ્હી લેન્ડ થયા પછી દિલ્હી દેહરાદૂનની ફ્લાઇટ ત્યારે નથી, એટલે દિલ્હીથી ઋષિકેશ સુધી કારમાં આવ્યા. કારમાં જવું પડે, પછી એ વખતે એવા રસ્તા બી સારા નહોતા. અત્યારે તો બહુ સારા રસ્તા છે દિલ્હીથી આપણે અગર ઋષિકેશ આશ્રમ સુધી આવો તો. જસ્ટ ઇમેજિન કે એ પેન્સિલ્વેનિયામાંથી નીકળ્યા હોય, દિલ્હી ફ્લાઇટ સુધી આવ્યા, દિલ્હીથી ઋષિકેશ આવ્યા એ ભેગા ત્યારે કેમ્પ ચાલતો હતો. તો આવીને સીધું પોતાના રૂમમાં ગયા અને 5 જ મિનિટમાં હાથમાં કોફીનો મગ લઈ અને આવીને અમને ભણાવવા માંડ્યા 5 મિનિટ્સમાં. એટલે બહાર નીકળ્યા એટલે મેં કીધું મને બહુ પ્રશ્નો પૂછવા પડે. મેં કીધું ડોન્ટ યુ ફીલ જેટલેગ? તમે આવીને સીધા ભણાવવા માંડ્યા સ્વામીજી, થાકી નથી ગયા? તમને જેટલેગ નથી લાગતો કા? થોડાક બિચારો ઓલા થઈને કે વોટ ડુ યુ થિંક? મને જેટલેગ લાગે છે, મને હું બી થાકી જાઉં છું, પણ મારે કરવાનું છે, મારે ભણાવવાનું છે, એટલે હું ભણાવું છું, મને બધું થાય છે. સો ધીસ ઇઝ એક્ઝેક્ટલી ફેક ઇટ એન્ડ મેક ઇટ. કે થાય, શરીર છે તો એને જેટલેગ બી લાગે, શરીર છે તો થાક બી લાગે, પણ છતાં જે કરવાનું છે એ કરતા રહે છે. આપણે તો જરા કેમ કે કમર દુખે તો અરે રે માતાજી હવે નહીં થાય મારા. એટલે તમને સહી સમજાય છે કે મને ઇન્સ્પિરેશન ક્યાંથી મળે? કારણ કે હું એ લોકોને જોઉં છું, મેં જોયા છે હંમેશા કે એને શરીરની સ્થિતિને હંમેશા ઇગ્નોર કરી છે. ગમે તેવું શરીર થાકેલું હોય, કરવાનું હોય તો કરતા જ રહેવાનું. તમે એમ કે મને તાવ આવે છે, મને શરદી થઈ છે, મને માથું દુખે છે, મને ગળામાં દુખે છે, મને તો ઘરે મહેમાન છે ને મારે તો લગ્નમાં સો વોટ, કરતા રહેવાનું છે, કરતા જ રહેવાનું છે. કારણ કે આપણા હિન્દુ ધર્મને આપણે ખૂબ જ આવો એકદમ જેટલા બધા દુનિયામાં બધા જે બી ચાલી રહ્યું છે એની સામે આપણે આપણા હિન્દુ ધર્મને ખૂબ જ આવું શક્તિમાન બનાવીને ઘેર ઘેર ભગવદ્ ગીતા પહોંચાડવી છે. તો બધા એવી કમર કસવી પડે. ખાલી બંને આપણા ગુરુજનો કમર કસીને બિચારા કામ કરે એનાથી થોડી ચાલવાનું. બધાએ કમર કસવી પડે. કે થાકેલા હોય તો શું છે, ઘરે લગ્ન હોય તો શું છે, 1 કલાક ભણવામાં કોણ ના પાડે છે આપણને? 1 કલાક સેવા કરવામાં કોણ ના પાડે છે? સો ઇટ ઇઝ વેરી બિગ થિંગ, આઈ ટેલ યુ. ધીસ ઇઝ ફેક ઇટ એન્ડ મેક ઇટ ઇઝ સો એટલી સરસ વસ્તુ છે કે મને નથી ભાન પડતી તો બી મને એટલી તો ખબર પડે છે ને કે મારા ગુરુજનો જો આવું કરી રહ્યા છે તો એમાં કંઈક મહાન વસ્તુ છુપાયેલી છે ને મારે કરતા રહેવાની છે. એ આવા ગીવર છે તો હું પણ રાષ્ટ્ર માટે, મારા ધર્મ માટે હું પણ ત્યાગ કરીશ. એ આટલું બધું કામ કરી રહ્યા છે તો હું પણ કામ કરીશ. એ આટલા રોગો છતાં પોતાના શરીરને ઢસડી શકે છે તો મારામાં પણ એવું પોટેન્શિયલ છે કે હું મારા શરીરને હજી એનો થ્રેશોલ્ડ વધારી શકું છું. બાકી તો તમે ખરેખર અત્યારે આપણા સનાતન ધર્મની એવી હાલત છે કે એક્ઝેક્ટલી જે અકબર અને બિરબલની વાર્તા જેવું છે કે બધાને એવું થાય, નગરજનોને, અકબર રાજાના જે નગરજનો હતા બધાને એવું થાય કે હોજની અંદર અગર 1 લોટો પાણીનો હું નાખીશ તો શું ફરક પડશે? સમગ્ર સનાતન ધર્મની આજે બહુ જ આવી દયાજનક હાલત છે. એનું રીઝન આટલું જ છે કે દરેક લોકો એમ થાય કે માતાજી બરોડામાં આશ્રમ બનાવે છે પણ હું એને હેલ્પ કરવા ન જાઉં તો થોડું એનું કામ અટકી જવાનું છે. સાચે બધા કોઈ એક વ્યક્તિને એવું થાય કે છે ને બીજા બધા હું એક જો પાણીનો લોટો નાખું તો હોજ જે છે એ આખો તો દૂધનો ભરાવાનો છે. એક મારા લોટાથી થોડું ને એ દૂધ ઓછું થઈ જવાનું છે. સનાતન ધર્મ જે છે ખરેખર એની હાલત જે છે એ બિરબલના હોજ જેવી જ છે. કોઈ એક વ્યક્તિ એવું વિચારે કે હું પાણી નાખી દઈશ તો ચાલશે. હું
મહાશિવરાત્રીમાં સેવા નહીં કરું તો ચાલશે, હું વડોદરામાં સેવા નહીં કરું તો ચાલશે, હું ગીતા ક્લાસનો પ્રચાર નહીં કરું તો ચાલશે, બીજા છે ને. એટલે જ્યારે જ્યારે જે લોકો મને એમ કહે ને કે શા માટે બીજા બધા કલ્ટ વાળા લોકો આટલા પાવરફુલ છે, તો બધા જ સનાતન ધર્મ વાળા મોટા ભાગના, યુ કેન સે લાઈક મોર દેન 95% લોકો આપણા જ બધા એવું જ માને છે કે મારા એક નહીં કરવાથી કઈ વાંધો નહીં આવે. જ્યારે મેં તો મારી લાઈફને હંમેશા એવી રીતે જોઈ છે, સાચે, અને એવી રીતે જોવી જોઈએ બધા. હું હંમેશા એમ જ જોઉં કે એઝ એ હ્યુમન બિંગ, એઝ સ્વામી દયાનંદજી જેવી મહાન વ્યક્તિ કે પરમાત્માનંદ જેવી મહાન વ્યક્તિના ડિસાઇપલ તરીકે હું મારા શક્તિના છેલ્લા બુંદ સુધી કામ ન કરું તો હું મારી જાતને માફ ન કરી શકું. મારાથી થશે એ હું હંમેશા કરીશ, બીજાને જે કરવું એ કરે. ઇટ્સ નન ઓફ માય બિઝનેસ. હું એઝ એ ગુરુ, ઇફ આઈ ગેટ ચાન્સ તો હું અત્યારે ચાન્સ છે તો મેં કીધું, પણ અગર હું શક્તિના છેલ્લા બુંદ સુધી રોજ 17-18 કલાક કામ ન કરું તો મને એવું થાય કે આપણે સનાતન ધર્મના ગુનેગાર છીએ, આપણે ઋષિ ઋણ ચૂકવી નથી રહ્યા. અને બધા ઋષિ ઋણ નથી ચૂકવતા એટલે જ આવી હાલત છે આપણા ધર્મની. અને બીજા ધર્મ જે છે એ ભયંકર રીતે ફૂલેલા ફાલેલા, ભયંકર રીતે. એટલે એનીવે હું તો એવી રીતે જોઉં છું, એટલે મને તો કોઈ દિવસ ક્યાંય પ્રમાદ, આળસ નથી કરવું, પછી કરશું એવું તો મારે તો આવતું જ નથી. પણ એનીવે તમને લોકોને માટે હું તો એક સરસ મજાની ઈઝી વસ્તુ આપું છું, દેટ ઇઝ ફેક ઇટ એન્ડ મેક ઇટ. કે નથી શ્રદ્ધા, નથી સમજાતું, ઓકે, ગુરુજનો તો દેખાય છે ને ભાઈ, એ રોલ મોડેલ છે આપણા માટે. જે વસ્તુ લખેલી છે એ વસ્તુ લાવીને ફોલો કરવી અઘરી છે, પણ એક વ્યક્તિ, જીવંત વ્યક્તિ આ પૃથ્વી ઉપર સનાતન ધર્મને બચાવવા માટે, એની ધારાને વધારે ને વધારે મજબૂત બનાવવા માટે કાર્યરત છે, તો એ તો તમને દેખાય છે ને ભાઈ. તો જીવતી જાગતી વ્યક્તિને ફોલો કરવું સહેલું છે. દેટ ઇઝ કોલ્ડ સિદ્ધના લક્ષણો, સાધક માટે સાધના છે. ઇટ્સ એક્ઝેક્ટલી લાઈક ગાંધીજી જ્યારે જીવતા હતા, એમણે આઝાદીની ચળવળ શરૂ કરી, તો ઇટ વોઝ વેરી ઇઝી ટુ ફોલો ધેમ, બીકોઝ એ રોલ મોડેલ હતા. એ ખાદી પહેરે છે તો પહેરવાનું, એ સત્યનું આશ્રમ કરે છે તો કરવાનું, એને સર્વસ્વનો ત્યાગ કરીને, વકીલાતને જે કઈ બધાનો ત્યાગ કરીને ખાલી ને ખાલી રાષ્ટ્રને આઝાદ કરવામાં ઝંપલાવ્યું, તો એ કરી રહ્યા છે તો કરવું સહેલું છે. That is called fake it and make it. ખાલી એમ કે તમને એમ જ કીધું પ્રજા હાથી યદા કામાન, તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ફોલો. ખાલી એમ કે લખેલા શ્લોકોથી અઘરું છે, પણ જોવો કે સ્વામી દયાનંદજી શું જીવીને ગયા, પરમાત્માનંદજી શું બિચારા જીવી રહ્યા છે. આપણા ધર્મને વધારે ને વધારે સ્ટ્રેન્થન કરવા માટે કેટલા એ જજુમી રહ્યા છે. અને આપણે બધા તો કે પાણીનો લોટો લઈને હોજમાં નાખી રહ્યા છે. તો એ સહેલું છે કે એ કરે છે એટલું તો કોપી તો કરો ભાઈ. એટલે એ જે છે એ રોલ મોડેલને ફોલો કરવું બહુ જ સહેલું છે, અતિશય સહેલું છે. એટલા માટે હું કહું છું કે એ લોકોનું કમ્પેશન, એ લોકોનું કમિટમેન્ટ, એ લોકોનો ત્યાગ, એ લોકો ધર્મને, રાષ્ટ્રને બિગર પિક્ચરમાં જોઈ રહ્યા છે. નાની નાની વસ્તુના ઇસ્યુ બનાવી અને ઝઘડા નથી કરી રહ્યા, બધાને એકોમોડેટ કરી રહ્યા છે. એટલે એ બધું તમે જોવો, તમારી અવલોકન શક્તિ છે તો લાવવું સહેલું છે. કે એ લોકોની કરુણા કેવી છે, નિયમિતતા કેવી છે, એ લોકોની ઈશ્વર ઉપરની શ્રદ્ધા કેવી છે, એની મહેનત કેવી છે, રાષ્ટ્ર ભાવના કેવી છે, એમની સેવા કેવી છે. તો મારે મારામાં ડેવલપ કરવું. તમે બહુ મહાન અને તાલીઓ પાડીને હાલતા નથી થવાનું, સમજાય? બધા લગભગ આવી રીતે તાલીઓ પાડીને જતા રહે, અને તો કે એ હોજની અંદર પાણીનો લોટો પધરાવી દે. અરે ભાઈ, આશ્રમ બંધાતો હોય તો બધા પ્રકારની તમારી સેવાની જરૂર છે, ખાલી તાલીઓ પાડવાની. તો રોજે રોજ કોઈ તમને કહેવા નહીં આવે, બધાએ પોતાની રીતે સમજવાનું છે. મેં ગઈકાલે તમને કીધું ને કે દરેક વ્યક્તિ કંઈક નાનકડું બી પુણ્ય કર્મ કરે તો એને એવું થાય કે મારા જીવનમાંથી બધા દુઃખ સમાપ્ત થઈ જવા જોઈએ, હું આટલી ભક્તિ કરું તો આમ થવું જોઈએ. પણ કેટલા પાપ કર્મ કરે છે તો એની સજા આવશે એ કોઈને દેખાતું નથી. અને જીવનમાં હર ક્ષણ તમને દરેક વખતે પુણ્ય કર્મ કરવાનું શાસ્ત્ર કહેશે. ક્યાંય ને ક્યાંય એવા ચાન્સ તો મળતા જ રહે. તો દરેક વખતે આપણે તો શું કરશું, તો કે હોજની અંદર પાણીનો લોટો જ ઠલવશું.
So it is very, very damaging for us, damaging for our Sanatan Dharma. So anyway, અર્જુનને સિદ્ધના લક્ષણો જાણવા છે, કારણ કે એને સિદ્ધ બનવું છે. કેવી રીતે બનાય? તો કે એમને જોઈ જોઈને આપણે નિશ્ચય કરવો પડે કે મારે મારું તમસ દૂર કરવું છે. એ લોકો જ્ઞાનનિષ્ઠ લોકો વહેલા ઉઠીને પૂજા કરે, હું એ વહેલી ઉઠીશ. એ લોકો તો કે આટલું બધું આટલા જપ તપ કરે તો હું કરે. એ લોકો તો કે આટલું બધું ત્યાગનું જીવન જીવે તો હું કરીશ. તો એ આપણો સંકલ્પ હોય દરેક જગ્યાએ. એટલે અર્જુન બીજાને માપવા માટે લક્ષણો એને નથી જાણવા, પરંતુ પોતાને બનવું છે એટલા માટે. એ એક પોઈન્ટ હતો, ધેટ ઇઝ ફેક ઇટ એન્ડ મેક ઇટ નો પોઈન્ટ મેં પૂરો કર્યો. પછી બીજું છે કે બીજો પોઈન્ટ હું કહીશ તમને કે અર્જુને જે અહીંયા પ્રશ્ન પૂછ્યો 54મા શ્લોકમાં, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. તો પહેલી લાઈન જે છે આટલી કે ભગવાન સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, ભાષા એટલે તમે એનું વર્ણન કયો ને. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવો, એવો સમાધિસ્થ સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરો. તો પહેલી લાઈન એકદમ જ પરફેક્ટ છે, સરસ. એને પ્રશ્ન પૂછ્યો, પોતાને જે જાણવું છે એ સરસ શબ્દોમાં એને ફ્રેમ કર્યું. ઓકે, પરંતુ મેં તમને આની પહેલા વાત કરી કે બીજી લાઈનમાં જરાક બિચારો ગડબડ કરી દેશે. પહેલી લાઈન પરફેક્ટ, બીજી લાઈનમાં કે છે સ્થિતપ્રજ્ઞસ્ય, અરે એ જે છે આપણે સ્થિતદીહિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. એનું ભાષાંતર મેં તમને કીધું કે પ્રભાષેત કેવી રીતે બોલે છે, કિમ આસીત કેવી રીતે બેસે છે, વ્રજેત કિમ કેવી રીતે ચાલે છે. કેમ બોલે, કેમ ચાલે, કેમ બેસે, બોલે ચાલે બેસે. આ જે છે આપણા મગજમાં બેસતું નથી કે પહેલું લાઈન તો તે તને જે પૂછવું હતું એ સરસ શબ્દોમાં તું મૂકી શક્યો, પણ બીજી લાઈનમાં વળી તે હું ગડબડ કરી દીધી. તો હવે અહીંયા હું બીજો પોઈન્ટ તમને કહું છું કે ઘણી બધી વાર એવું થાય કે શિષ્ય હોય ને, એને જે મૂંઝવણ હોય એ પોતે પ્રોપર શબ્દોમાં એને ફ્રેમ ન કરી શકે, વર્ણન ન કરી શકે, પોતાની મૂંઝવણ કહી ન શકે. એવું ઘણી બધી વાર બને. એને પૂછવું છે કંઈક, અંદર એ સ્ટ્રગલ કરી રહ્યો છે, પણ એવા પ્રોપર શબ્દો એને હાથ ના આવે, ઓર લેક ઓફ વર્ડ્સ ઓર લેક ઓફ એવી એને એક્સપ્રેશન, અભિવ્યક્તિ એને ખબર ન પડે કે પોતાની મૂંઝવણને કયા શબ્દોમાં મૂકવું એને ખબર ન પડે. અને એ બહુ જ સહજ છે કે વ્યક્તિ જે છે એ હજી એમ કે અધ્યાત્મના માર્ગના પાપા પગલી કરતી હોય તો પોતાની મૂંઝવણને પ્રોપર શબ્દ ના આપી શકે, એ એકદમ સાહજિક છે. એવે સમયે ગુરુજનો જે છે એ લોકો હંમેશા શબ્દો છે એને ન જોતા શબ્દની પાછળનું હાર્દ જોતા હોય. એ શબ્દની પાછળ શું કહેવા માંગે છે એ હંમેશા જોવે. એને સંસ્કૃતમાં વિવક્ષા કહે છે. વિવક્ષા એટલે શું? વક્તુમ ઈચ્છા. એને શું કેવું છે આની પાછળ? વિવક્ષા. એટલે ગુરુજનો જે છે, સમર્થ ગુરુ હોય, એકદમ એવા જે સમજદાર અને સમર્થ ગુરુ છે, એ હંમેશા શિષ્ય શું કહેવા માંગે છે એ વિવક્ષાને સમજે. એટલે શિષ્યના શબ્દોને ઉત્તર ના આપે, વિવક્ષાનો ઉત્તર આપે. એ શું કહેવા માંગે છે એનો ઉત્તર આપે. એવું મધર બી કરતી હોય, મમ્મી જે છે એ ઘરમાં એ કરતી હોય એવું કે લાઈક બાળક જે છે એ સ્કૂલમાંથી આવે, એને કોઈ સાથે ઝઘડો થયો હોય ને, પોતાના ફ્રેન્ડ સાથે, ટીચરે કંઈક પનિશમેન્ટ કર્યું, એટલે એવું ધમધમ કરતું છોકરું એમ કે કંઈક ને કંઈક અનસન બોલે, એને જમવું ન હોય, ધમપછાડા કરે, નથી જમવું, માં નથી આમ કરવું. તો મમ્મી છે એ વિવક્ષા સમજે કે, અને ત્યારે પ્રશ્નો પૂછપૂછ ન કરે. હા, હવે કઈક ઝઘડો થયો હશે, ટીચરે પનિશમેન્ટ કરે, એવું કઈ ન કરે.
એ વિવક્ષા સમજે કે મારું બાળક જે છે એ અત્યારે કંઈક મૂંઝવણમાં છે ને કંઈક તકલીફમાં છે, એટલે કંઈક કર્યા વગર એને કંઈક ગમતી વસ્તુ થાળી પીરસી દે, પછી ખાલી જરાક હાથ ફેરવીને એને કે સારું તો હવે પછી હોમવર્ક પછી કરશું આપણે, અત્યારે એમ કે આ કરી લેવું છે, કાંઈ એક ઈ વસ્તુઓને ટચ ન કરે ત્યારે પછી એને ખબર છે કે મારું બચ્ચું શાંત થશે એટલે એની મેળે એની મૂંઝવણ કહેશે. સો એનું નામ વિવક્ષા, કે એ સમજે છે કે અત્યારે કંઈક ડિસ્ટર્બ છે પણ એને અત્યારે કેવું નથી, ઓરી સરસ રીતે બોલી નહીં શકે. એટલે જ્યારે સંબંધોમાં નિકટતા હોય તો દરેક સંબંધોમાં વ્યક્તિ આવું વિવક્ષાને સમજતા હોય એને શું કેવું છે, મૂંઝવણ છે, શું છે. એમ ગુરુજનો જે છે હંમેશા શિષ્યની જે મનોમંથન છે, અંદર ગડમથલ ચાલી રહ્યું હોય તો એ અડધા શબ્દો હોય, અડધું વાક્ય હોય, એ રડવા માંડે, એની આંખોના ભાવ ઉપરથી એ બધું જ તો કે સમજી જાય ગુરુ. એને બહુ બધું લાંબુ કેવું ન પડે અને એ પછી એના પ્રશ્નોનો જવાબ આપી દે. એટલે ભલે એમ કે અર્જુને આપણને અનશન લાગે એવો પ્રશ્ન પૂછ્યો છે, કેમ બેસે ને કેમ ચાલે ને કેમ બોલશે ને કેમ ચાલશે ને કેમ બેસશે, ભલે તમને આપણને અનશન લાગે પણ ગુરુને નથી લાગતું. એટલે ગુરુ જે છે એ વિવક્ષાને સમજે છે. વિવક્ષા એટલી જ છે કે તમે મને સ્થિતપ્રજ્ઞ વ્યક્તિની વ્યવહારમાં અભિવ્યક્તિ જણાવો જેથી કરીને હું સિદ્ધ બની શકું. એ વિવક્ષા એને પકડી લીધું છે ભગવાને. એટલે એ આ બધા શબ્દો છે કેમ બોલે, બેસે ને ચાલે, એ લિટરલી લેતા નથી. એ એની પાછળનો ભાવાર્થ લઈ અને પછી એનો જવાબ ભગવાન આપવાનું હવે શરૂ કરશે. એ બીજો પોઈન્ટ હતો. અને લાસ્ટ પોઈન્ટ ખાલી જસ્ટ એમ જ હાઇપોથેટિકલી હું તમને સમજાવવા માટે કહું છું કે જે બીજી લાઈન છે કે કેમ બેસે છે, બોલે છે ને ચાલે છે, આ ત્રણ વસ્તુ છે ને, કિમ આસિત, કિમ પ્રભાષેત અને કિમ વ્રજેત. કિમ વ્રજેત એટલે ચાલવું, આસિત એટલે બેસવું ને પ્રભાષેત એટલે બોલવું. તો બોલવું, ચાલવું, બેસવું આ ત્રણ વસ્તુ એ પૂછે છે. એ બિલકુલ એવું પૂછતો નથી, એને તો લક્ષણો જ જાણવા છે. પણ હવે હું તો તમને બીજી રીતે વિચાર કરવા આપું છું કે હાઇપોથેટિકલી માનો કે ખરેખરી એને એવું પૂછ્યું હોય કે એ કેમ ચાલે, એ કેમ બોલે, એ કેમ બેસે, લિટરલી એના શબ્દો ભગવાને લીધા હોય તો શું થાય? જસ્ટ હાઇપોથેટિકલ તમને કલ્પના કરવા માટે આપું છું. તો ઘણા બધા એવા ઇડિયટ લોકો દુનિયામાં હોય છે, ઘણા બધા એવા નોન થિંકિંગ વાળા લોકો દુનિયામાં હોય છે કે એ આવા શબ્દો અર્જુનની જે બિચારાની કાલી ગલી ભાષા છે એને લિટરલી લઈ અને લોકો વિશે જજમેન્ટ થતા હોય છે કે જે એમ કે ધીરે ધીરે બોલે, એના શબ્દોમાંથી આમ એની આવી મહાન વાણી એક શબ્દોમાં આમ પૂજ્ય સ્વામીજી કે વિથ એર ભરીને બોલે, એવા બધા એમ ભારેખમ. તો એવી વાણી જે છે એ સ્થિતપ્રજ્ઞા છે. એક શબ્દ વચ્ચે એ બોલે, પછી ક્યાંય સુધી મૌન હોય, પછી બોલે. આવી બધી એમ કે ખોટા આવા હાઈપ અને આવા તૂત હોય છે, તૂત. તો કે ના સ્થિતપ્રજ્ઞ તો જ કહેવાય જે આપણી જેમ સહજતાથી બોલે, ખડખડાટ હશે તો થોડા સંન્યાસી કહેવાય. તો આવું પણ દુનિયામાં તૂતક ચાલતા હોય છે. એટલે તો જસ્ટ જાણવા માટે. પછી એટલે તમે એવું આ બધું સાંભળ્યું હશે, અનાહત નાદ. એ ક્યારેક બોલે, ક્યારેક ન બોલે. પછી એ તો એમ કે સિદ્ધ વ્યક્તિ છે, એ જ્યારે આવે ત્યારે, જ્યારે પ્રગટ થાય ત્યારે એ તો એની લીલા છે, બોલે પણ ખરા, આવીને ખાલી મૌન જ રાખે. એટલે એવું જેને તમે પ્રિડિક્ટ ન કરી શકો, બોલે તો આટલું જ બોલે, ખાલી એટલું જ કીધું બસ, બીજું કાંઈ નહીં, અનાહત નાદ. તો એ મહાન કહેવાય. જે કઈ સમયનું ધ્યાન ન રાખે, બોલવું હોય તો બોલે, ન બોલવું હોય તો બોલે, પ્રિડિક્ટ ન કરી શકાય, તો એ મહાન છે એવું લોકોને લાગતું હોય છે. એ 12 વર્ષ સુધી ન બોલ્યા અને જ્યારે લેક્ચર લેવા આવે તો એ પાટી લઈને આવી રીતે બતાવે.
તો લોકોને એનાથી પારાવાર મુશ્કેલી થાય, લોકો એના વિશે પ્રિડિક્ટ કર્યા કરે, ક્યારેક જ આવો નાદ, તો એ મહાન કહેવાય. પણ જે લોકોને અનુકૂળ થઈને કમ્પેશન થી હંમેશા ભણાવે એ મહાન કહેવાય. પછી તો કે ચાલવાનું એવી જ રીતે કે એ જૈન બુદ્ધિઝમની જેમ માપી માપીને ધીરે ધીરે ચાલે, તો એ મહાન છે. એટલે આવું બધું દુનિયામાં પછી બેસવાનું કેમ બેસે, તો કે ઋષિકેશમાં મહાત્મા હોય કે બેસે ને તો આમ જરાય હલે ચલે નહીં. પછી આંખો પટપટાવવાનું છે, એમ કે સહજ હોય બધાને, તો એની આંખો ન પટપટાવે, આમ નામ. પૂજ્ય સ્વામી દયાનંદજી અમારી સમય પ્રેક્ટિસ કરી કે મેં એની પ્રેક્ટિસ કરી દી છે. એટલે કેટલી વાર સુધી અમને બતાવે કે અહીંયા આમ ટી જેવું રાખ્યું હોય, અહીંયા ટી પેલી લાકડાની ટી હોય ને એવું રાખ્યું હોય, અને પછી ઋષિકેશ મને યાદ છે કેટલી વાર સરસ મિમિક્રી કરીને બતાવે કે જરાય બિલકુલ સ્થિર, હલે ચાલે નહીં, આંખો બી ન પટપટાવે, તો પછી ઈ મહાત્મા પહોંચ ગયા. મહાત્મા બહુ મહાન છે, કારણ કે એ હાલે ચાલે નહીં, હંમેશા સ્થિર હોય. એટલે આવા દુનિયામાં તૂતક ચાલતા હોય છે કે જો તમે બધા મનુષ્યની જેમ સામાન્ય ચાલો છો, ખડખડાટ હસો છો, સહજ બાળક જેવી અભિવ્યક્તિ છે, તો તમે પહોંચ ગયા મહાત્મા નથી. તમે એ બધાથી કંઈક જુદું કરો છો તો તમે મહાન છો. તો એ બધી સાવ સ્ટુપિડિટી, અવશ્ય નોન થિંકિંગ, એ લોકોને એવું કરવું પડે કારણ કે એને એવા સમર્થ ગુરુ નથી મળ્યા, વિદ્યા નથી, એટલે આ બધા નાટક કરવા પડે. એટલે એનીવે, એ જે બીજી લાઈન છે અર્જુનની, એ એમ જ એને કીધી છે. કહેવાનું તાત્પર્ય આટલું છે કે મને સ્થિત પ્રજ્ઞના લક્ષણો જાણવા છે, જેથી હું સ્થિત પ્રજ્ઞ બની શકું, પ્રસન્ન બની શકું, નિત્ય સુખને પ્રાપ્ત કરી શકું, આટલું જ તાત્પર્ય. અને પછી ભગવાન હવે એના પછીના શ્લોકથી લક્ષણો આપવાનું ભગવાન શરૂ કરે છે, જે આપણે કાલે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.